ગાઈસ આજે આપણે જવાના છીએ ઈડરિયો ગઢ જોવા. તો રાજ દરબારનું ગઢ જોવા મળશે. રાણી રૂખી રાણીનું માળિયું પણ બતાવવામાં આવે છે, જે છેક હાઈએસ્ટ પોઈન્ટ પર છે ઈડરિયો ગઢ. આપણે પૂરો એક્સપ્લોર કરવાના છીએ અને તમને હર એક વસ્તુની ડિટેલ આપીશું. તો બ્લોગમાં તમે જોતા રહેશો. ભવિષ્યમાં ગમે ત્યારે તમે જાઓ તો આ ઈડરિયો ગઢ જોવાનું ભૂલતા નહીં. ત્યાં સરસ લોકેશન છે. પૂરું ઈડર તમે ત્યાંથી રૂખી રાણીના માળિયાથી દેખાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે ત્યાં જઈશું અને ઈડરિયો ગઢ પૂરો એક્સપ્લોર કરવાના છે. ત્યાં જૈન મંદિર પણ મોટામાં મોટું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં જવાનો રસ્તો પણ છે છેક ગદર સુધી અને સીડીઓ પણ છે. ગાઈસ તમે જોઈ રહ્યા છો તે હડોલની ઘાટી છે. અહીંયા પથ્થરનું કામકાજ વધારે થાય છે. બ્લોગમાં બન્યા રહેજો. તમને આગળ હું બધું બતાવીશ. ગાઈસ તમને વેરાવળની ઘાટી જોઈ હોય તો કોમેન્ટ કરજો, આજુબાજુ ના હોય તો. અને બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કેવો લાગ્યો એવું કહેજો. ગાઈસ ટામેટાની વાડીઓ ઘણી છે. ઘણા મોટા પ્રમાણમાં ટામેટા વાવવામાં આવે છે. તો બન્યા રહેજો. આપણે ઈડરિયા ગઢ પહોંચી ગયા છીએ. આજે ઈડરિયા ગઢે ઈડરિયા ગઢ જવાનો રસ્તો છે. પાર્કિંગ ત્યાં કર્યું અને આ નેચરનો રસ્તો છે. આપણો બાઇક ત્યાં મૂકી છે અને આપણે જઈએ છીએ ઈડરિયા ગઢ. પગથિયો છે ઘણો બધો તો ચડવાનો છે. કોઈક મંદિર છે, મહાદેવનું મંદિર લાગે છે. હોમ દોરેલો છે. તરણેશ્વર મંદિર છે, મહાદેવનું જ છે. તો આપણે ત્યાં જાઉં અચ્છા આગળ જાઉં. દર્શન કરવા નીચે ઉતરવાના છીએ અમે. ફાઇનલી આપણે આવી જાય છે તરણેશ્વર મંદિર. તેના દર્શન કરશું. ફોટો તો આપણે આવી ગયા છીએ ફાઇનલી ગંડેશ્વર મહાદેવ. અહીંયા મહાદેવજીનું મંદિર છે. મહાદેવજી પણ છે અને પાર્વતીમાં પણ છે. તો તમે નજારો જોઈ શકો છો કે પાણી કેવી રીતના વહી રહ્યું છે અહીંયા ગંડેશ્વર મહાદેવના અંદર. મારો અવાજ થોડો ડાઉન છે પણ તમે વિડીયોના અંદર બનતા રહેજો. આગળ પણ આપણે આવું બતાવતા રહીશું. જો અહીંયા મહાદેવજીની અસીમ કૃપા ચાલી રહી છે કે અહીંયા 365 દિવસ 12 માસ અહીંયા પાણી ચાલુ હોય છે. ને મહાદેવજી પણ બેઠા છે એવી જગ્યાએ એ નજારો જ આખો અલગ છે. એકદમ પથ્થરના વચ્ચોવચ્ચ મહાદેવજી બેઠેલા છે. જો તમે જોઈ શકો છો કે
કેવો આકાર છે આ. હા, બ્લોગના એડિટર પણ આવી ગયેલા છે મહાદેવજીના દર્શન કરવા માટે. તમે જો નજારો કેવો એકદમ અસીમ કૃપાળુ દેખાય છે, એકદમ પ્રકૃતિ. આને કહેવાય કે પ્રકૃતિ કઈ છે. આપણે બહાર નીકળીએ તો આપણને બધું જોવા મળે, જાણવા મળે. વિડીયોના અંદર તમે બન્યા રહેજો, જોઈ શકો છો પાણીનો નજારો તમે. વિડીયોના પ્રોડક્ટ ચડાવી રહ્યા છે મહાદેવજીને પાણી. ગાઈઝ આજે અમે આવી ગયા છીએ ધરણેશ્વર મહાદેવ, તે ઈડરિયા ગઢમાં જ આવેલું છે. તેમાં સાક્ષાત ઝરણું રહે છે. મહાદેવને ડાયરેક્ટ આક્ષેપ થાય છે. ધરણેશ્વર મહાદેવ આપણે મહાદેવજીને પાણી ચડાવ્યું છે. ધરણેશ્વર મહાદેવ તો સહેજ પાણીમાં પણ કે આપણને થોડું પાણી આપણા હાથે. ભાઈઓ, આપણે ઈડરિયા ગઢની તો એટલી બધી માહિતી નથી, પણ કે આપણા જોડે યશભાઈ જોડાણા છે. તો યશભાઈ થોડી ઘણી માહિતી આપશે, તો એ તમે સાંભળો. શું કહી રહ્યા છે, આ મહેલનું શું મહત્ત્વ છે, તમને આ થોડું ઘણું સમજાવશે. તમે સમજી લેજો. અમને પણ એટલો બધો અનુભવ નથી, અમે પણ ફર્સ્ટ વાર આવેલા છીએ. તો આ ભાઈ કહી રહ્યા છે, તમે સાંભળો. આપણે આ જે છે ઉપર જે દેખાય છે, આજે અહીંથી જોઈ શકો છો તમે લાઈવ, એ રાજાનો મહેલ કહેવાય છે. બરાબર. જ્યારે રાજાનું મહત્ત્વ હતું, જ્યારે રાજાને એ બધા રાજ કરતા હતા, ત્યારે એ રાજાનું મહેલ કહેવાતું હતું. પછી જે ઉપર જે છે ટોપ ઉપર, એ રૂઠી રાણીનું માળિયું છે, જે રાણી ત્યાં રહેતા હતા. બરાબર. અને પાછળની સાઈડ બહુ બધા મંદિર છે, જૈન તીર્થસ્થાન છે, આપણે હનુમાનજીનું મંદિર છે, મહાકાળી માતાજીનું મંદિર છે. પછી પાછળની સાઈડ જશો તો ગાડી લઈને આવવાનો બી રસ્તો છે. બરાબર. આ જે છે આપણે તમે જે આવ્યા એ સીડીઓથી ચડાય છે. પછી આ સાઈડ જે છે એ એક મિનિટ સ્ટોપ કરજો. પછી આ સાઈડ જે છે એ રણમલની ચોકી કહેવાય છે. ત્યારે જ્યાં રાજાનું જે સભા ભરાતી હતી, બરાબર, જે નિર્ણય લેતા હતા એ ત્યાં લેવાતી હતી. રણમલની ચોકી. રણમલની ચોકી જશો ત્યારે એક લેફ્ટ સાઈડ રસ્તો જાય છે. ઓકે, ધન્યવાદ શેઠ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે આટલો બધો અમને પરિચય આપ્યો, તમે અમને આટલું બધું જાણ કરી, એ બદલ તમારી ખૂબ ખૂબ અમારા દિલથી અને મનથી અમને તમે અભિનંદન આપ્યો પ્રભુ. ચલો બાબુ, જય માતાજી. હા પ્રભુ, ચલો જય માતાજી. અહીંથી તમે ઉપર જશો, લેફ્ટ સાઈડ નીચે જોજો, ત્યારે રાજાના ટાઈમે સજા અપાતી હતી, ફાંસો અપાતો, એ બી અહીંયા છે જગ્યા. ઓકે, આ ભાઈએ જ આપણને જેટલું બધું કીધું છે એ બધું તમે વિડીયોના અંદર બન્યા રહેજો. અમે આગળ જઈને તમને એ બધી જગ્યા બતાવશું, શું શું હતું એ બધું તમને અમે આગળ બતાવતા રહીશું. તમે ખાલી વિડીયોના અંદર જોડાયેલા રહેજો ગાઈસ. હા તો ગાઈસ, હવે આપણે જશું રૂઠીનાળીનો મહેલ જોવા માટે. તમે જોડાયેલા રહેજો, આપણે આગળ વધતા રહીએ છીએ. જેમ જેમ સ્ટેપ આવશે એમ તમને બતાવતા રહેશું. આ હવે જાય છે મહેલ માટેનો રસ્તો. તો આપણે સીડીઓ ચડવાની ચાલુ છે. આગળ દેખીએ મહેલ કેવો છે, તમને મહેલ બતાવીએ. એન્ટ્રી ગેટ આવી ગયો છે. આ છે મહેલના અંદર જવા માટેનો એન્ટ્રી ગેટ. આપણે અંદર મહેલના અંદર પ્રવેશ થઈ ગયા છીએ. હવે કેટલું દૂર છે તો અમને પણ અનુભવ નથી, આગળ જઈએ એટલે બતાવશું. એન્ટ્રી મારી કંઈ ખબર પડતી નથી, કારણ કે અહીંયાથી આમ આવતા રહ્યા છીએ અંદર. આ બધું આપણે જોઈ શકીએ છીએ ગાઈસ. અહીંયાથી આ નીચે રસ્તો ઉતરે છે, પણ કે બહુ જાય છે ખબર નથી. તમે જોઈ શકો છો, આ છે રાજમહેલ. પ્રેમી પંખીડા પણ આવે છે અહીંયા. બધી જગ્યાએ અલગ અલગ પર્સનલ રૂમ છે. ગાઈઝ અમે આવી જાય છીએ રાજાના મહેલમાં. ઘણો મોટો મહેલ છે, પણ ઠંડી હતી ત્યારે સરકાર દ્વારા બધું જપ્ત કરવામાં એવું થાય. બીજું તમે આવજો હોય કપલ લઈને આવો તો ઘણું સારું છે.
કપલ માટે બેસ્ટ જગ્યા લાગી રહી છે. જોડ્યું હોય તો ખાઈ જવાનું, ફરવા લાયક સરસ ઠંડુ આવીશ. ઉપર ગરમી લાગે છે ને તો ઠંડી લાગે છે. ફોટો પાડવાનું સરળ. હા, ફોટો પડાવવાની ઈચ્છા થઈ ગઈ છે બ્લોગરને. બ્લોગર ફોટો પડાવશે, પણ એના પહેલાં આપણે થોડો નજારો બીજો પણ જોઈ લઈએ. અરે પ્રભુ, શું નજારો છે આ! પાણી આવે. હા, પાણી આવે છે એમ કહી રહ્યા છે બ્લોગર, પણ કે બાજુથી આવે કંઈ ખબર નથી. અવાજ આવી રહ્યો છે પાણીનો. હવે અમારા જોડે માઇક તો છે નહીં કે તમને સંભળાઈ શકીએ, પણ કે અવાજ આવી રહ્યો છે. આવો તો અનુભવ કરજો. હજી આપણે નીચે જવાનું બાકી છે. બાલ્કનીમાં હા, અને આ આઈડર છે, પેલું તળાવ છે, અને પેલો રે રૂખી રાણીનો મહેલ છે. ઉપર જશું એટલે એકદમ નજીકથી બતાવશું. ઉપર જશું એટલે નજીકથી બતાવશું તમને છે. અને આ છેલ્લો માળ છે, મહેલનો છેલ્લો માળ. આપણી ભાષામાં ટેરિફ. ના, દેશી ધાબુ છે. દેશી ધાબુ હજી પણ ઉપર છે. ખડાલ. અહીંયાથી તમે રૂખી રાણીનો મેલ ક્લિયરિટી સાથે તમે જોઈ શકો છો. આ રૂખી રાણીનો મહેલ છે તે ઝૂમ કરીને તમને બતાવીશું. અહીંયાથી કેવો લાગે છે. ઉપરથી તો જોવાનું છે, પણ અહીંયાથી પણ તમને બતાવીશું. ફાઇનલી છેલ્લા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ આપણે. અહીંયાથી જોઈ શકો છો કેટલો ઊંચો છે. એક મંદિર પણ છે. બાજુમાં તળાવ પણ છે. અહીંથી નીચે જવાનું, પેલા જૈન મંદિરના દર્શન કરાશું. હવે પણ જાઉં જેલું છે. જો તમે આવો તો જોઈને આપવું. તો આપણે જઈએ ત્યાં બનાવવામાં આવ્યું છે. પેલા કાંઈ બંધ છે. મંદિરનો ગેટ બંધ છે, પણ આપણો મહાકાળી માનું છે. ગાઈ દોય પણ કોઈકને ફૂલ ઝાડ વાવી છે, લસણ પણ વાવી છે. આટલા ઉપર અંદર ઈડરિયાગઢમાં પણ મસ્જિદ બનાવવામાં આવે છે. અહીંયા પણ લોકો આવે છે. ગાઈસ ફાઇનલી આપણે ઉપર ચડી જાય છીએ અને મંદિર જૈન મંદિર આવી ગયું છે. પંચમુખી મહાદેવનું પણ મંદિર છે. અને ફાઇનલી આપણે થોડી ભૂખ જેવું લાગ્યું છે, તો પાર્લર જેવું છે, તો આપણે તો જઈને ચા નાસ્તો જુગાડ કરી દેવો. બસ ભાઈ શિકંજી બનાવું છે. આપણે શિકંજી પીવાની છે. કોઈક નાસ્તો બાસ્તો કરી નાખશું. ચણા ચોર ગરમ પણ છે. બીજી પણ કે થોડું પેટમાં ખાલી લાગ્યું. હવે નમકીન તોડવું જરૂરી થઈ ગયું હતું, એટલે હવે નમકીન તોડવું પડશે.
શરૂઆત કરો. હા ગાઈસ પંકી ઘર પણ સવાય તો લોક કરે. પાછળ જૈન મંદિર ઈડરે અહીંથી જૈન મંદિર કમ્પ્લીટ દેખાય છે. આપણે તો જવા દી તો જશું, અંદરનો ફોટો સેશન કરવાનો હશે તો કરવા દેશે તો આપણે કરશું. એ તો દૂરથી તો તમને બતાવી દીધું છે. ઘણું મોટું જૈન મંદિર છે. અમે આવ્યા છીએ ઈડર ગોમ બાજુથી, તો એથી સીડીઓથી આવવું પડે અને હવે ડાયરેક્ટ રસ્તો પણ છે તે જે સાધન ઉપર આવું છે. તો તમે આવો. ગાઈસ રુખી રાણીના મહેલ બાજુ જઈ રહ્યા છીએ, તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે લખેલું જ છે ઉપર જવાનો રસ્તો, તો થોબલો થોબલો જવાનું થાય છે. રસ્તો ખરાબ છે, કોક નવું કરીએ એવું થઈ ગયા છીએ, એડવેન્ચર જેવું થઈ ગયું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. આ મહાકાળીમાનું મંદિર, પેલો મહેલ છે રાજાનો. ગાઈસ છેટ અંદર આવી ગયા છીએ, થોડું જ બાકી રહી ગયું છે. રૂખી રાણીનો મહેલ ને તો રાજાનો મહેલ દેખાય છે અને ઉપર રૂખી રાણીનો મહેલ. આ છે અહીંયાથી દેખાતું પૂરું ઈડર, અને આપણે ઊભા છીએ ઈડરિયા ઘાટ ઉપર. પાણીનું સંચાલન ઈડરમાં હોયથી થતું હોય. ઈડર કોરમોરે પોખરોથી ઘેરાયેલું છે પથ્થરોથી. આપણે રૂખી રાણીના મહેલ પહોંચી જવા આવ્યા છીએ. થોડું ઘણું બાકી છે. અહીંયાથી તમે નજારો જોઈ શકો છો, દેખાય છે. હા એટલું જ, થોડી ઠંડક નથી, ગરમી બહુ પડી રહી છે. બ્લોકરને પાણી પાણી થઈ ગયા છે. આ ગાઈસ તમે જોઈ શકો છો, અહીંયા એક અદ્ભુત નજારો દેખાય છે કે એની કોઈ કલ્પના જ ના થાય. આખું દ્રશ્ય જ આખું અલગ દેખાય છે. આવો કોઈ વાર મોજ કરવા માટે તો આવજો, જોજો. એક કુદરતી નજારો દેખાય છે. વચ્ચોવચ્ચ પાણીનો તળાવ છે, આજુબાજુ હાઈવે છે. હાઈવેને જસ્ટ અડીને જ છે, ધ્રોઈ હાઈવે ઉપર દેખાય છે. વચ્ચે મંદિર છે, તીર્થધામ છે, જૈન તીર્થધામ છે વચ્ચે. પણ કે નજારો જોવાની વાત જ એક અલગ છે. અહીંયા આવીને તમે જાતે જુઓ તો આખું એ દેખેલું દ્રશ્ય જ આખું અલગ છે. ફાઇનલી ગાઈસ ઉપર પહોંચી ગયા છીએ. તો હવે તમે જોઈ શકો છો ઉપરનો નજારો. 2 મિનિટ ખાલી વિડીયોના જોડે રહો, ઉપર જઈને તમને બીજું દ્રશ્ય બતાવો.
ગાઈસ છેલ્લા અમે આવી જાય છીએ રોણીના મહેલમાં. આ રોણીનો મહેલ હતો, હાલ તો બંદર છે. પંખીડા આવી ચૂક્યા છે, તમે જોઈ શકો છો. મુસ્કાન, મહેશ, અરે રે રે રે, રાજાજી મહેન્દ્ર ગ્રુપ, બહુ બધા અહીંયા પણ પ્રેમી પંખીડા આવી ચૂક્યા છે. અને અહીંથી પણ એ પણ મજા કરીને ગયા છે. રોણી વયથી જોતી હા રાજા વયથી કમ્પ્લીટ દેખાય છે રાજાનો મહેલ. ઈડરમાં અજાનનો સમય થઈ ગયો છે. લોકો પોતાના ભગવાનને યાદ કરે છે. અને આપણે યશભાઈએ કીધું હતું તે રાજાનો મહેલ છે ને રાણીનો મહેલ છે. તો આપણે આવી જાય છીએ. તો ગાઈઝ વિડીયોમાં સારું લાગ્યું હોય કમેન્ટ લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ પણ કરજો. જૈન મંદિર કમ્પ્લીટ દેખાય છે. ગાઈઝ આપણે પાછા નીકળી જાય છીએ, રિટર્ન થઈ જાય છે. નેચે ઉતરવાની તૈયારી કરી દીધી છે. ધીરે ધીરે નેચે ઉતરી જાઓ. તમને આખો ઈડરિયો ગઢ એક્સપ્લોર કરાયો. લોકો હજી જોવા આવશે. આજ પડતર દિવસ છે, દિવાળી કાલે હતી, કાલે બેસતું વર્ષ છે, એટલે કાલે પણ પબ્લિકની ફૂલ ભીડ હોય. તમે પણ કોઈક વાર આવો તો રાણીની મહેલ જોવા આવજો. હવા મસ્ત આવતી હતી. ગાઈઝ પાણી પણ છે, આવશે તો પાણી મળી જશે તમને, તો ટેન્શન લેવા નહીં, શાંતિથી આવવું. વાયરલેસના લીધે એક માણસ રહેશે તો પાણી તમને મળી જશે. રાણીના મહેલના બાય બાય કરી દઈએ છીએ આપણે. તો ફાઇનલી હવે થોડી વાર મને નીચે ઉતરી જાઉં પછી તમને. ફાઇનલી ગાઈઝ અમે ઈડરિયા ગઢથી નીચે ઉતરી ગયા છીએ. કમ્પ્લીટ એક્સપ્લોર કરી નાખ્યું છે. લોકો હજી ઉપર ચડે છે. તમે પણ આવો તો 3-4 કલાકનો ટાઈમ લઈને આવવું. સવારે વહેલા આવવું કાં તો સાંજે આવવું. બપોરે થોડી ગરમી વધારે પડે છે એટલા માટે ઓછું આવવું. અમારી હાલત ખરાબ થઈ ગઈ હતી, પણ તો ઉપર પાણી છે એટલે ટેન્શન જેવું નહીં. લઈને આવો તો પાણી સાથે લઈને આવવું. તો અત્યારે આપણે આજે આટલો બ્લોગ પૂરો કરીએ છીએ. ગમે હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરજો. બીજો એક બ્લોગ બનાવશું નવો. આ સારું હેડ છે તો થેન્ક યુ. આપણે ગાઈઝ જમવાનું ચાલુ થઈ ગયું છે. ઈડરિયો ગઢ ચડીને આવ્યા હતા, થાકી જતા, ખાઈ લીધું. મારા મિત્રના દાળ ભાત રાઈસ, જીરા રાઈસ. થેન્ક યુ.